અને આગળ વાત કરવી છે બરબાદ થઈ ગયેલા વેપારીઓ જે આશ લઈને બેઠા છે કે સરકાર કંઈક એમની મદદ કરે, ક્યાંયથી કોઈ મદદ આવે તો બેઠા થવાય, કારણ કે 3 દિવસ સુધી એમની એ શિવશક્તિ માર્કેટ સળગતી રહી, એમની આંખો સામે એમની જીવનભરની મૂડી, એમનું ભવિષ્ય બધું જ બળીને રાખ થઈ ગયું અને કશું જ કરી ન શક્યા, બરબાદ થઈ માથે હાથ દઈ માત્ર એ વેપારીઓ રોતા રહ્યા. એ કાપડના વેપારીઓ જે ક્યાંક બહાર બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા છે, સપના લઈને આવ્યા હતા, સમૃદ્ધિના સપના એ રોળાઈ ગયા છે અને હવે બરબાદીની ગર્તામાં ઢકેલાયેલા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ આવ્યા હતા. CR પાટીલે સુરતની મુલાકાત લીધી, એ શિવશક્તિ માર્કેટની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ ફોસ્ટાના ફંડમાં તેમણે 11 લાખ રૂપિયાની સહાય કરી છે. પણ વેપારીઓ કહી રહ્યા છે, આભાર માની રહ્યા છે એક તરફ, પણ બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે 11 લાખ રૂપિયાથી શું થશે, અમે તો કરોડોનું નુકસાન ભોગવીને બેઠા છીએ. સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ, તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે. પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું, એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે.